સુરેન્દ્રનગર જિલ્લામાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પગલે જિલ્લાની પાણીની સમસ્યા મોટાભાગે હલ થઈ ગઈ છે. ત્યારે ડેમની સ્થિતિનો તાગ મેળવવા આજે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને જિલ્લા કલેક્ટર જીએચ સોલંકીએ ધોળીધજા ડેમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ડેમની સપાટી, પાણીનો ઇનફ્લો અને આઉટફ્લો અંગેની ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે ભરાયેલા પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા સઘન પ્રયાસો કરાઈ રહ્યા છે. ડેમની જળ સપાટી અંગે માહિતી આપતા કહ્યું કે હાલમાં ધોળીધજા ડેમ 100% ભરાઈ ચૂક્યો છે, જ્યારે ઉપરવાસમાં આવેલો નાયકા ડેમ 65% ભરાયેલો છે. જો વધુ વરસાદ પડે તો ડેમ ઓથોરિટી અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી સંપૂર્ણ સાવચેતી સાથે પાણીના દરવાજા ખોલવામાં આવશે. વધુમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે હવામાન વિભાગની 3 કલાક માટેની રેડ એલર્ટની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે. કોઈપણ પ્રકારની જાનમાલી ન થાય તે હેતુથી ગત રાત્રે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાંથી 197 જેટલા લોકોને સલામત રીતે શેલ્ટર હોમ અને અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને રહેવા જમવાની સુવિધા પણ કરાઈ છે. હાલમાં નર્મદા કેનાલમાંથી આવતા પાણીનો ઇનફ્લો ઘટી ગયો છે, જે એક રાહતની વાત છે. સુરક્ષાના ભાગરૂપે માર્ગ મકાન વિભાગ સ્ટેટના 6 જેટલા હાઈવે અને પંચાયત હસ્તકના જ્યાં કોઝવે પરથી પાણી ફરી વળ્યા છે તેવા અંદાજિત 30 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસથી વરસેલા વરસાદને કારણે જે જગ્યાએ પાણી ભરાયેલા છે ત્યાં કોર્પોરેશન દ્વારા અન્ય નગરપાલિકાઓના માધ્યમથી પણ એ પાણીને ઉલેચવા માટે અને પાણીનો યોગ્ય નિકાલ થાય એ દિશામાં તંત્ર દ્વારા પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે. અને આજે જ્યારે આ ધોળીધજા ડેમની મુલાકાત લીધી છે ત્યારે આપણા જિલ્લાના સમાહર્તા કલેક્ટર સાહેબ અને અન્ય પદાધિકારીઓ સાથે જ્યારે ડેમ ઉપર વિઝિટ થઈ છે ત્યારે ડેમમાં પાણીનું પ્રમાણ અત્યારે 100% છે. જ્યારે ઉપરવાસ નાયકા ડેમ એ 65% ભરાયેલો છે. જો વધારે વરસાદ થશે અને નાયકા ડેમમાં પાણીની આવક વધારે થશે તો જે ડેમ ઓથોરિટીના અધિકારીઓ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી અને પાણીના દરવાજા ધીમે ધીમે ખોલી અને નીચાણવાળા વિસ્તારમાં કોઈપણ પ્રકારનું જાનહાનિ કે માલહાનિ ન થાય એ પ્રકારનું પૂરતું ધ્યાન રાખી અને પાણીને છોડાવશે. સરકાર તમામ પ્રકારના પ્રયત્નો આવી વિપરીત પરિસ્થિતિની અંદર લોકોને મુશ્કેલી ન પડે એ પ્રકારે પગલાં લઈ રહી છે. આજે શેલ્ટર હોમની પણ અમે વિઝિટ કરી અલગ અલગ 3 જગ્યાએ 197 જેટલા લોકોને આશ્રય આપી જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા તેમને ત્યાં જમવા અને રહેવાની વ્યવસ્થા પણ ખૂબ જ સારી કરી છે, જેની અમે આજે પ્રત્યક્ષ મુલાકાત પણ લીધી છે. સાહેબ, જે આમ તો પાટડી તાલુકાનું કોચાડા ગામ ત્યાં 6 લોકો કોલસા પાડવા માટે અંદરના અંતરિયાળ વિસ્તારમાં ગયેલા, તે પાણીની વચ્ચે ફસાયેલા. તો જિલ્લા વહીવટી તંત્રના આપણા સમાહર્તા એવા શ્રી કલેક્ટર સાહેબે પાટણ કલેક્ટરનો સંપર્ક કરીને ત્યાંથી એમની એસડીઆર ટીમે એ 6 લોકોને એ પાણીમાંથી બહાર કાઢી અને એમનો જે નિવાસ હતો ત્યાં એમને શિફ્ટ કરી દીધા છે. સાથે સાથે જે ઓળખ લખતરવાળા રોડ ઉપર જે વરસાદને કારણે પાણી ભરાયું તે પણ પાણી ધીમે ધીમે ઓસરતા થયા છે. હવે આપણે જે પ્રકારે માનીએ છીએ તેવી મુશ્કેલી ત્યાં નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે ત્યારે જે આપણી પાણીની સમસ્યા હતી એ મોટાભાગે ઉકલી ગઈ છે. ધોળીધજા ડેમની મુલાકાત લઈને આજે એના લેવલ અને એના પાણીનો કેટલો આઉટફ્લો છે, ઇનફ્લો છે તેની વિગતો માનનીય ધારાસભ્યશ્રી અને દંડકશ્રીની સાથે રહીને લેવામાં આવી. તેમજ આ પાણી છોડવાથી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પણ પાણી જશે ત્યાં લોકોને સાવચેત કરી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમજ પદાધિકારીશ્રીઓ દ્વારા પણ લોકોને સાવચેત કર્યા છે. આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાંથી ગત રાત્રે 197 જેટલા લોકોને આપણા શેલ્ટર હોમ અને અન્ય જગ્યાઓએ શિફ્ટ કર્યા છે. એમની રહેવાની વ્યવસ્થા કરી છે જેથી કરીને કોઈ જાનમાલની હાનિ ન થાય. સાથે સાથે તમામ જિલ્લાના લોકોને સાવચેત રહેવાની પણ મારી અપીલ છે કે જ્યારે આ હવે ડેમ આપણો પૂરો ભરાઈ ગયો છે અને આગળ જરૂર પડે તેમ પાણી છોડવામાં આવે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સાવચેતીપૂર્વક ખસી જવા માટે અમારી અપીલ છે, જેથી કોઈ જાનમાલની હાનિ ન થાય.
સાથે સાથે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અને માન્ય ધારાસભ્યશ્રીઓના સંકલનમાં રહીને જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈપણને અગવડ ન પડે તે પ્રકારે આપણે પૂરેપૂરા સાવચેતીના પગલાં લીધા છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. આગામી દિવસોમાં અને આગામી કલાકમાં હવે કેવી પરિસ્થિતિ રહેવાની? હાલમાં જે આગાહી છે, આજે 3 કલાક સુધી આગાહી રેડ એલર્ટ છે, એટલે આપણે સાવચેતી તો રાખવાની જ છે અને આગળ પણ જેમ જેમ હવામાન બદલાતું રહેશે ને આપણને જે આગાહી મળે એ પ્રમાણે આપણે સાવચેતીના પૂરા પગલાં લીધા છે, તેમજ હજુ 24 કલાક માટે સંપૂર્ણ સાવચેતી આપણે રાખવાની છે. નર્મદાનું જે પાણી ઠાલવવામાં આવે છે બંધ થઈ જશે સાહેબ? એ આગળથી કેનાલમાંથી જે પાણી આવ્યું છે એ કેટલીક જગ્યાએથી આગળ ઉપરવાસમાં જે કંઈ વરસાદ થયો છે અને જે કંઈ પાણી આવ્યું છે એ આવતું હતું, પણ હવે એનો ઇનફ્લો પણ ઓછો થઈ ગયો છે. હાલ એકંદરે સાહેબ કેવી પરિસ્થિતિ છે જિલ્લાની? અત્યારે સંપૂર્ણ આપણી પરિસ્થિતિ સારી છે અને સંકલનમાં રહીને તમામ લોકોની સાથે આપણે સારી કામગીરી કરી રહ્યા છીએ અને લોકોને ઓછામાં ઓછી અગવડ પડે એ પ્રકારેની કામગીરી છે. અત્યારે સ્ટેટ હાઈવેના 6 રોડ બંધ છે R&B સ્ટેટના, તેમજ પંચાયતના જ્યાં કોઝવે ટોપિંગ થાય છે એવા લગભગ 30 રોડ આપણે બંધ કરેલા છે, જેથી કોઈ જાનમાલની હાનિ ન થાય. GDC ન્યૂઝ સાથે જયેશ મોરી, સુરેન્દ્રનગર.